મારું નામ ગઢિયા મહેશ છે। હું વરાછા રોડ યસ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એક નાનો વેપારી છું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે। અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય। અને સુરત શહેરના ખાસ કરીને અમારા યસ પ્લાઝામાં જે આ બ્રિજ નિર્માણનું કામ જે ચાલુ છે, છેલ્લા 3 થી 6 મહિનાથી અમે લોકોને અસંખ્ય મૌખિક રજૂઆત કરી છે। એ ભ્રષ્ટ અધિકારીઓ અહીંયા આવે પણ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો એ લોકો વરાછા પોલીસને બોલાવી લેતા હતા અને પછી અમને લોકોને વાતોમાં લઈને કે અમે કરી દઈશું, આમ છે, એસએમસી સિડકોને કહે, સિડકો એસએમસીને કરે। અને આજે એ લોકોની ગંભીર બેદરકારીના હિસાબે અમારું યસ પ્લાઝા કોમ્પ્લેક્સ જે કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવીનું હબ છે, અહીંયા મોટા પ્રમાણમાં હોલસેલરો છે, એ દરેક લોકોનો માલ 100% નષ્ટ થઈ ગયો છે। જેવી રીતે ડેમ તૂટે અને પાણી આવે એવું 15 થી 20 મિનિટમાં જ સંપૂર્ણ યસ પ્લાઝાને જળબંબાકાર થઈ ગયેલ છે। અને આ વરસાદી ડ્રેનેજ વોટરની જે લાઈન આવે એમાં ભંગાણના હિસાબે આ થયેલ છે। બાકી સુરતની અંદર અને અમારા યસ પ્લાઝામાં કદાચ 1 કલાકની અંદર 20 ઇંચ વરસાદ આવે તો પણ પાણી ન આવે, તો વરસાદી ગટર લાઈન આ લોકોએ ચાલુ રાખી હોતે તો આ બ્રિજના નિર્માણના હિસાબે એ ગટરો આજે પણ તમે અહીંયા જોઈ શકો છો સીલ કરેલી છે, કારણ કે અંદરથી ભંગાણ થઈ ગયેલ છે।